મારું નામ મહેન્દ્રપ્રા નીતિનભાઈ. મારા દીકરાનું નામ છે મહેન્દ્રપ્રા વૈદિક. એ અત્યારે 12મા ધોરણમાં કોમર્સમાં સીએફઈમાં અભ્યાસ કરે છે. 1 વર્ષથી સીએફઈમાં અભ્યાસ કરે છે. એટલે સીએફઈમાં આવ્યા પછી એમનું એજ્યુકેશન અને ત્યાંનું વાતાવરણ જે પૂરું પાડવામાં આવે છે ને તે બહુ સરસ છે. કારણ કે જેનાથી બાળકોને ખૂબ પ્રોત્સાહન મળે છે અને બાળકોની જે અંદર રહેલી જે શક્તિ છે ને એમને આમ બહાર કાઢવાનો ત્યાંનો જે સ્ટાફ છે એ ખૂબ પ્રયત્ન કરે છે કે એમની જે શક્તિ છે એ પ્રમાણે એનું વર્તન, વાણી, વ્યવહાર, એની જે અભ્યાસ કરવાની જે શક્તિ છે ખીલવી જોઈએ. એટલે તેવું વાતાવરણ સરસ રીતે પૂરું પાડવામાં આવે છે. અને આમ જોઈએ તો પહેલા સીબીએસઈમાં હતો એના કરતા આજે સીએફઈમાં એનું રિઝલ્ટ પણ સારું છે. એટલે સીબીએસઈ નબળું છે એવું નથી કહેવાનું, પણ એના કરતા ક્વોલિટીમાં થોડું બેટર આમાં એને રિઝલ્ટ આવ્યું છે. તેથી સીએફઈ નું ખૂબ જ પરિણામ સારું છે. અને બીજું કે ત્યાંનો જે સ્ટાફ છે, જે શિક્ષકો, તે પણ આવી રીતનું સ્ટુડન્ટને એવી રીતના એને પેલું પર્સનલી ધ્યાન આપે છે કે જેનાથી બાળકમાં જે કંઈ મૂંઝવણ હોય એને ફ્રેન્ડલી એ પૂછી શકે છે. શિક્ષકો છે શિક્ષક તરીકે નહીં પણ ફ્રેન્ડ તરીકે એમની સાથે એ લોકો વર્તન કરે છે, જેનાથી બાળકોને જે કંઈ પણ મૂંઝવણ હોય, ન આવડતું હોય તો એ લોકો એમને પૂછી અને એનું સોલ્યુશન લાવી શકે છે. એટલે બાળકોને આમાં રમતા રમતા અને નહીં ખબર પડતા એમના અંદર જે રહેલી શક્તિ છે એ બહાર જાગૃત થતી હોય છે. અને બીજું કેવું છે, બાળકોની અંદર બધી અલગ અલગ માહિતી મળે એટલા માટે મોટિવેશન સ્પીકરો પણ બોલાવીને એમને અલગ અલગ માહિતી આપવામાં આવે છે. એની સાથે પેરેન્ટ્સને પણ મીટિંગમાં બોલાવવામાં આવે છે. અને પેરેન્ટ્સને પણ પોતાના દીકરાઓ શું કરે છે એને કેટલું આવડે છે એમને પણ એના દીકરાઓને પણ સ્ટેજ ઉપર બોલાવીને એને બોલવાની તક આપે છે, મેડલ આપીને પ્રોત્સાહિત પણ કરે છે. એટલે ઘણું બધું એના જીવનમાં આપણને પેલું પોઝિટિવિટી દેખાય કે નહીં, હું પણ કરી શકું, મારી અંદર પણ આ શક્તિ છે, આવી એને પેલી થાય છે. ત્યાર પછી જોઈ કે અલગ અલગ કંપનીમાં અદાણી છે, સુમુલ ડેરી છે, આવી રીતનું ત્યાં જઈને પણ અલગ અલગ પ્રેક્ટિકલ માહિતી મળે કે કઈ રીતનું બિઝનેસ ચાલતો હોય છે, કઈ રીતનું પ્રોડક્ટ બધી ઉત્પાદન એનું થતું હોય છે, મેન્યુફેક્ચર ચાલતું હોય છે, એની પણ માહિતી આપવામાં આવે છે. એટલે એ પણ એક બહુ સારી વાત છે સીએફઈમાં. ત્યાર પછી જોઈએ તો મારો જે દીકરો હતો 1 થી 12 ધોરણ સુધી તો પેલું સીબીએસઈમાં ભણ્યો, પણ 1 વર્ષથી સીએફઈમાં આવ્યા પછી મને એવું લાગે છે કે આ 7મા 8માંથી જો સીએફઈમાં હોત ને તો ખૂબ સારું રિઝલ્ટ લાવી શક્યો હોત. કારણ કે આ 1 વર્ષ તો એના માટે બહુ ઓછું પડશે. તો 8મા ધોરણથી જો સીએફઈમાં આવ્યો હોત ને તો બહુ સારી વાત હતી. એટલે કહેવાનું કે એનું પરિણામ ખૂબ સારું મને દેખાય છે. બીજું કે બહુ જો સારામાં સારી જો એક વાત મને લાગી હોય સીએફઈના સ્ટાફની અને ટીચરની, તો એ આજ સુધી મારો દીકરો જે 12 વર્ષ બહાર જે બીજી સ્કૂલમાં ભણ્યો, પણ અને જે સીએફઈમાં આવ્યા પછી જો મને કોઈ એક સારી વાત લાગી હોય તો કે એ જે પર્સનલી બાળકના ઘરે જઈને એમને જે એમના પેરેન્ટ્સને મળે છે, એમના વિશેની જે કંઈ માહિતી છે, બાળકો શું કરે છે ઘરે, શું આખો દિવસ ક્યાં એનો સમય કઈ રીતનો પસાર કરે છે, કેટલો ટાઈમ અભ્યાસ કરે છે, આવી રીતની પર્સનલ ડિટેલ શિક્ષકો ઘરે જઈને દરેક સ્ટુડન્ટને, એક કોઈ હોશિયાર વિદ્યાર્થીના ઘરે જવું એવું નહીં પણ પ્રત્યેક સ્ટુડન્ટના ઘરે જઈ અને એના પેરેન્ટ્સને પણ એમની સ્કૂલે કઈ રીતનું એનું વાણી વર્તન અને અભ્યાસ છે એની પણ માહિતી આપે છે, અને ઘરે પણ કઈ રીતનો એ અભ્યાસ કરે છે એની પણ માહિતી લઈ અને એમને કઈ રીતે વધારે સારું રિઝલ્ટ લાવી શકે આવો પ્રયત્ન થતો રહેલો છે. એટલે ખૂબ સારું આવી રીતનું સીએફઈ નું રિઝલ્ટ અને પરિણામ દેખાય છે. અને ખરેખર જો આપણી ઈચ્છા હોય તો સીએફઈમાં બાળકને મૂકવાથી એનું પરિણામ ખૂબ સારું આવી શકે છે. અને મારા 2 દીકરા અને મારા ભાઈની દીકરી પણ સીએફઈમાં જ આજે અભ્યાસ કરે છે.